ભાઈ પણ અહીંયા આવ્યા છે, એમને પણ એકવાર તાળીઓના ગડગડાટથી વધાવી લેજો. સરસ મજાની ગણપતિ મહારાજની વંદનાથી લઈ અને ગૌરી તુજ માતા શંકર તાતા કાર્તિક ભ્રાતા જગનાતા પ્રેમે ભજ પ્રાતા રિધિ સિદ્ધિ દાતા ભાગ્ય વિધાતા ભોળવાતા અગ્રે ઓળ ખાતા ગરવું ગાતા અને ભાવક પાતા ભક્તોને જય ગણપતિ ગરવા હર દુખ હરવા કાજ સે વરવા આવ કને. એ ગણપતિ મહારાજની વંદનાથી લઈ અને સરસ મજાના લોકગીતોની યાદી ભાઈ શ્રી અહીંથી ગોવિંદભાઈ કરાવી. પણ એ દાદાના સાનિધ્યમાં બેઠા છે એટલે એકાદ વાત કરી, એકાદ છપાકરાની મારે આપને યાદી કરાવી છે સાહેબ. પછી આગળ ઉપર અહીંથી મને જેમ કહેવામાં આવ્યું છે એવી રીતના મારે કલાકારોને રજૂ કરવા છે. પણ એમ કહેવાય સાહેબ, એક કલાકાર છે એ સુંદર મજાની નાલ વગાડે છે, ઢોલક વગાડે છે. કલાકાર છે એ પોતાની મસ્તીમાં નાલ વગાડે, ઢોલક વગાડે. નવગણભાઈ એક બકરીનું બચ્ચું છે ને, એ કલાકારની પાસે આવી એની પાસે બેહી અને હૈયાફાટ રુદન કરે છે. વળી કલાકાર જેવો નાલ બંધ કરી દે, બકરીનું બચ્ચું ત્યાંથી નીકળી જાય સાહેબ. 1 દી 2 દી 3 દી 5 દી 25 દી આવું હાયલું સાહેબ. એક દિવસ કલાકારને મનોમન વિચાર આવ્યો કે હું જ્યારે નાલ વગાડું, જ્યારે ઢોલક વગાડું, ત્યારે બકરીનું બચ્ચું ત્યાંથી આવી અહીંયા મારી પાસે બેહી અને હૈયાફાટ રુદન કરે છે, તો મારે એનું કારણ જાણવું છે. એટલે એક દિવસની વાત કરું તો કલાકાર છે એ પોતાની મસ્તીમાં સુંદર મજાની નાલ વગાડે છે સાહેબ. બકરીનું બચ્ચું આવી અને કલાકારની પાસે બેઠેલું હૈયાફાટ રુદન કરે છે. કલાકારે નાલ વગાડતા વગાડતા નાલ અચાનક બંધ કરી દીધી. એ બકરીનું બચ્ચું બેઠેલું એને પૂછ્યું કે મેં તો એવું સાંભળ્યું છે કદાચ ગાય હોય, ગવત્રી હોય, એને સંગીતની સાથે પ્રેમ હોય, લગાવ હોય. અરે કદાચ હરણનું બચ્ચું હોય તો એને સંગીત પ્રિય હોય, પણ તું તો બકરીનું બચ્ચું, શું તારે એના સંગીતને શું લેવા દેવા છે? ત્યારે બકરીનું બચ્ચું કલાકારને જવાબ આપે છે કે તારી કલા હેરે મારે કાંઈ લેવા દેવા નથી, તારી કલામાં મને કાંઈ ખબર નથી પડતી, પણ તું જ્યારે નાલ વગાડેશ, ઢોલક વગાડેશ, ત્યારે ત્યાંથી આવી અહીંયા તારી પાસે બેહી અને હૈયાફાટ રુદન કરું છું ને, તો એનું કારણ ખાલી એટલું છે કે તારા ઢોલકના જે બેય બાજુના પડ છે ને એ મારી માના ચામડાના બનાવેલા છે ભલા માણસ. એટલા માટે થઈ તારી પાસે આવી અહીંયા બેહી અને હૈયાફાટ રુદન કરું છું. તો મારો કહેવાનો ભાવ એ છે કે જો એક બકરીના બચ્ચાને એની માની વેદના એટલી હોય તો અહીંયા તો આપણો બાપ બેઠો છે ભલા માણા, આપણને કેટલી વેદના હોય એની. હા, ઈયા દાદાના સાનિધ્યમાં મળ્યા છે ત્યારે એકાદ છપાકરા ગીતની યાદી કરાવી અને આગળ ઉપર મને જેમ કહેવામાં આવ્યું છે એમ અહીંથી કલાકારને રજૂ કરવા છે. ત્યારે ઉસ્તાદ કાંઈ વાંધો નહીં, ગણે ના ગણે ઉકેલી લે. એટલે અહીંથી દાદા વાસુકીના ચરણોમાં ગોપાલભાઈ હું એવી પ્રાર્થના કરું કે દાદા છે આ બેઠેલા તમામની માથે એક કૃપાનો વરસાદ વરસાવે. અને દાદા જો કૃપાનો વરસાદ વરસાવે તો ડોડિયાના ગીગા બાપુ બારોટ કહે છે ઉસ્તાદ કેવી રીતે વરસાવે? ચડ્યા યસાટે વાદળા કાળા દોબડ આયમ બાર સોપે દસુ ઓધે રાતી માથે ઉતરા ધરારી યાને ધિંગોરા મોરલા માથે વાહ રીમ ડાની સાડી એક તારા મેઘ રાજા વટાડા કપાર.
તોડ ભલી વેડારી કટારી લાંગાય તાદી કડાક ભાણા હવારી કટારી માય હોવે તે સંગ્રામ એમ જારી ઈશ્વરી મો નાની સાથે વાકા આયા આજા બિયા માંગે થારી દોતારી ઇનામ સારી નિશારી હારામ સાડી બીજલી જાણી યુત્રી સિયાણી બેરમણી હીરા કાડી જાડી નખારે સમ્રાટ માડિયો હો મૃગા નેણી બેટી સત્ર સાડી માએ હેમરે જાડીએ કરી સહજાદી હાથ ત્રોડિયા પાંદરા વાળા હાકડ એથી બાગ છૂટા બાંગ બોલી ગામડામાં થઈએ હાક બાગ યાને જટા સી જાબુ તારા બચુ ડાબે નાગ જાણે ફૂટા આસમાન કહેતા ફૂટા જમીતા તારા વાળા રેગવાડા પ્રલે કાળા વેર જગ્યા પાડવાડા રંગ કાળા રંગ તાળા પૂર ઠોકાળા ઉઠાળા ભાઈ વાદળાના નોર ફર ફડ તારી બંદુ કાઢી બાગારાના તોર આમાં તમને સમજાય કાઈ નહીં પણ આવે મજા 1000% ની વાત છે ભાઈ કેમ કે અસ્ત્ર શાસ્ત્ર વિણ એકલો અને ભૂમિ ચાક ભરણ પણ હાય હાય હરિતે કાવ હેનો મારો કુંતી જાયો કરણ મારો કુંતી જાયો કરણ હિસાબ એમ કહેવાય કે બાકા જીક બોલતી હોય મામલો મેદાને પડી ગયો હોય ધડ વગરના માથા વગરના ધડ મેદાનમાં લડતા હોય હૂંડ વગરના હાથી વગરની હૂંડું મેદાનમાં પડી હોય એ બે ટાણે કોઈ કવિ જાય આખું ધીંગાણું જોય અને પછી ધીંગાણાનું સાહેબ વર્ણન છે એ કલમે ટકાય છે પણ એમ કહેવાય કે મહાભારતના યુદ્ધની જેથી આગલી રાત છે દુર્યોધન છે ને દુર્યોધન એને ઊંઘ નથી આવતી સાહેબ અને જે દુર્યોધન હે ને એને કોઈથી ઊંઘ આવે જ નહીં ભાઈ દુર્યોધન છે ને ઊંઘ નથી આવતી યુદ્ધ નક્કી થઈ ગયેલું સહદેવની પાસે જાય છે આપ બધા જાણો છો સહદેવ છે એ ત્રિકાળ જ્ઞાની હતા સહદેવની પાસે જાય અને એટલું કહે છે કે ભાઈ હવે યુદ્ધ થવાનું ઈ તો ફાઇનલ ને કે આ તારો ઉપાડો જેવો છે હવે આમાં કાઈ ફરે એમ નથી એટલે કીધું કે આ યુદ્ધ થવાનું છે એમાં કેટલા જણા રહેવાના અને કેટલા મરી જવાના એની તમને કાઈ ખબર ખરા સહદેવે કીધું કે લગભગ બધા મરી જવાના છે ગઈના ગાંઠા રહેવાના છે ભાઈ દુર્યોધને કીધું કે જે બચવાના છે એ લિસ્ટમાં મારું નામ ખરા અને ત્યારે સહદેવે કીધું કે તારા હાટું થઈને તો આખો કાર્યક્રમ ગોઠવાનો છે તું શેનો બચવાનો આ તારા હાટું થઈને તો આખું ધીંગાણું કરવાનું છે અને તું બચ એ વાતમાં માલ ખરા એટલે દુર્યોધને કીધું કે ભાઈ મને એક વસ્તુ તમે કહી દો કે હું બચું
એવું કોઈ પાત્ર ખરા? સહદેવે કીધું કદાચ દાદા ભીષ્મ છે એની બુદ્ધિ બગડે અને ભીષ્મ પિતા એમ કે હું 18 દિવસના યુદ્ધ સુધી તારું રક્ષણ કરીશ તો તું બચી જા, બાકી કઈ રસ્તો નથી. અને ત્યારે દુર્યોધને કીધું ભીષ્મ પિતા મારું રક્ષણ કરે ખરા? આ દુર્યોધન હોય ને એને પોતાના ઉપર શંકા થાય કે કીધું ભીષ્મ પિતા મારું રક્ષણ કરે ખરા? કે આ એક વસ્તુ છે કે જો ભીષ્મ પિતા છે એ કોઈ નીચ માણાનો એઠો કોડિયો ખાઈ જાય તો તારું રક્ષણ કરે. અને ત્યારે દુર્યોધને કીધું કે હે સહદેવભાઈ એવો નીચ માણા ખરા? અને ત્યારે સહદેવે કીધું ભલા માણા તમારે ક્યાં કોઈને ગોતવા જવાના છે? તું તારો મામો શકુની, તમારા બે થી નીચ વધારે હોય કોણ? આ તમે ઘરના છો, તમારે ક્યાં કોઈને ગોતવા જવાના છે? એટલે ટૂંકમાં વાત કરું તો દુર્યોધન છે એ પાછો વહી જાય છે અને બીજી દિન હવાર પડી જમણવારનો કાર્યક્રમ ગોઠવો ગોપાલભાઈ. વચ્ચે છે ભીષ્મ પિતાને બેહાડ્યા, આની બાજુ દુર્યોધન બેઠો, આની બાજુ શકુની મામા બેઠા. જમણવાર ચાલુ થયો એટલે તારા હમને મારા હમને તારા હમને મારા હમ એમ કરી અને એઠા કોડિયા છે ભીષ્મ પિતાની થાળીમાં મૂક્યા. ભીષ્મ પિતા છે એને પેલો કોડિયો છે એ કૃષ્ણ ભગવાનને અર્પણ કર્યો. કૃષ્ણ ભગવાન છે નીચ માણાનો એઠો કોડિયો ખાઈ ગયા એટલે એની બુદ્ધિ બગડી ગઈ સાહેબ. કૃષ્ણ ભગવાનની બુદ્ધિ બગડી. આ બે વિચારમાં પડ્યા ભીષ્મ પિતાને કાંઈ થાતું નથી, આની બુદ્ધિ બગડશે કઈ રીતે? વળી ખબર નહોતી એવી રીતના બીજો કોડિયો મૂક્યો. ભીષ્મ પિતાએ કોડિયો ખાધો અને ભીષ્મની બુદ્ધિ બગડી. હો ભાઈ, મૂછની માથે તા દઈને ઊભા થઈને કીધું મારું શું કેવું છે? આ 18 દિવસનું યુદ્ધ થવાનું છે. એ યુદ્ધની માલિકા દુર્યોધનને મારી પાસે ઊભો રાખી દેજો. દુર્યોધનનો વાળ વાંકો થવા દઉં તો હું ગંગાપુત્ર ભીષ્મ નો કહેવાઉં. ભીષ્મ પિતાની બુદ્ધિ બગડી સાહેબ. આ વાત છે 18 દિનનું રક્ષણ છે એ ભીષ્મ પિતા કરવાના છે. એ વાતની ખબર દુર્યોધનના ભાઈઓને પડી ને, એના ભાઈઓએ આવીને કીધું કે મારા ભાઈ છે, અમારો ભાયાતું છે, આનું તમે એકલા થઈ અને 18 દિવસ સુધી રક્ષણ કરશો તો અમે એના ભાઈઓ છીએ, અડધું રક્ષણ અમને આપો, અમે દુર્યોધનને હાચવશું. ભીષ્મ પિતા કે કાંઈ વાંધો નહીં, 10 દિવસ તમે રાખો, 8 દિવસ હું રાખું. મારવાડથી શૈલ્ય રાજા આવેલા, એને કીધું કે હું આ યુદ્ધમાં ખીચડું ખાવા નથી આવ્યો, 2 દિવસ મને આપો, હું દુર્યોધનનું રક્ષણ કરીશ. 2 દિવસનું રક્ષણ છે એ શૈલ્ય રાજાએ રાખ્યું, 10 દિવસનું દુર્યોધનના ભાઈઓએ રાખ્યું. ભાઈ 6 દિવસ વૈદા અને કીધું ભીષ્મ પિતા 6 દિવસનું રક્ષણ હું દુર્યોધનનું કરીશ. ત્યાં આમથી દુર્યોધન આયલો આવે છે અને આવતા આવતા એટલું કહેશે કે શું ભલા માણા, આ મને બાયુમાંય નહીં ભાઈયુમાંય નહીં એવો કરીને મૂક્યો, મેં કઈ હાથમાં બંગડિયું નથી પહેરી. આ તમે બધાય થઈને મને 18 થી હાચવવાની વાત કરો છો, મેં કઈ હાથમાં બંગડિયું નથી પહેરી. અડધો દિવસ મને મારું જાતે રક્ષણ કરવા દો, હું દુર્યોધન છું. અને ત્યારે કૃષ્ણ ભગવાને કીધું કે હે દુર્યોધન, આ તો તું અડધો દી પોતાનું જાતનું રક્ષણ કરવાની વાત કરેસ, બાકી અડધી કલાક તે રાખ્યું હોત ને તોય તને ગોટો વારી દેવાનો હતો, એમાં બીજી વાત ન હોય. આવા ધીંગાણા જામતા સાહેબ પણ કેવાય છે ધીંગાણા. ખાખરાડીમાં શું છે તો આવડા છોકરા જવાબ આપે કે અહીંયા તો રાણો રાણાની રીતે છે ભાઈ. હા, પણ એમ રાણો રાણાની રીતે નથી બોલાતું સાહેબ. રાણા પ્રતાપે યુદ્ધની દરમિયાન જેટલા માથા વાઢ્યા હતા ને, મહારાણા પ્રતાપે યુદ્ધની દરમિયાન જેટલા માથા વાઢ્યા હતા ને એટલા તો તમે શેરડીના હાઠાઈ નો વાઢી હગો ભલા માણસ. શું વાત કરો છો? હા,
એ મહારાણા પ્રતાપને યાદ કરતા ઉસ્તાદ કોઈને આગ લાગુ છું તો કોઈને નૂર લાગુ છું, કોઈને આગ લાગુ છું તો કોઈને નૂર લાગુ છું. અરે ખરેખર તો હું હાવ ખાલી છું છતાંય ભરપૂર લાગુ છું. તમારા રૂપની રંગતને ભરી છે મારી આંખોમાં, પણ આ દુનિયાને લાગ્યો ચકચૂર લાગુ છું. અરે ખરેખર તો હું હાવ ખાલી છું છતાંય ભરપૂર લાગુ છું. અન કસોટી પર તો નાજીર છું એક નાના કાચનો ટુકડો. કદાચ મારી કસોટી કરવામાં આવે તો હું કોઈ કિંમતી હીરો નથી કે મારી કસોટી થાય. અરે કસોટી પર તો નાજીર છું એક નાના કાચનો ટુકડો, પણ દયા છે વાસુકી દાદાની કોહી નૂર લાગુ છું યાર. ખરેખર તો હાવ ખાલી છું છતાંય ભરપૂર લાગુ છું. એટલે અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, અને બે ચાર કામ સારા થાય તો ઘણું છે. અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, અને બે ચાર કામ સારા થાય તો ઘણું છે. આ મુશ્કેલ જિંદગાની એની પણ મજા છે, અહીંયા જીગરથી જામ એનું જીરવાય તો ઘણું છે. અને લવલેશ, મોતનો ડર મુજને નહીં સતાવે, પણ ક્યાં ખોટ મારી મહેફિલમાં વર્તાય તો ઘણું છે. અને વધુ નથી અપરખો જીવનમાં બાકી હવે, પણ ઇજ્જતનું કફન ઓઢી અને મરાય તો ઘણું છે. ઇજ્જતનું કફન ઓઢી અને મરાય તો ઘણું છે. એટલે છેલ્લે જતા જતા એટલું કહું છું કે ક્યારેય એવું ન બને એની તૈયારી રાખજો, અને જીવનમાં કંઈક બનવાની તૈયારી રાખજો. ક્યારેય એવું ન બને એની તૈયારી રાખજો, અને જીવનમાં કંઈક બનવાની તૈયારી રાખજો. જો ઠેસ વાગે તો ભાન થાય ખરા, પણ એ ભાનને ભેટવાની તૈયારી રાખજો. અરે કોઈને સરનામું પૂછતી નથી મુસીબત. તમે પાણી પેલા પાડ બાંધવાની તૈયારી રાખજો, બાકી દાણીની જેમ ફટાફટ ફૂટ્યા દુનિયામાં સંબંધો. જીવ ક્યાંક પડી કે બાંધવાની તૈયારી રાખજો. અને કદાચ તમને અજાણ્યું લાગે આ વતનમાં, કદાચ તમને અજાણ્યું લાગે આ વતનમાં, તો ફરિયા સાગર પ્રજાપતિને મળવાની તૈયારી રાખજો. સાગર પ્રજાપતિને મળવાની તૈયારી રાખજો. અને આગળ ઉપર અહીંથી મને જેમ કહેવામાં આવ્યું છે એ રીતે બેનશ્રી મિત્તલબેન પટેલને મિત્તલબેન લેવા એમને અહીંથી વિનંતી કરું. આપ બધાની જોરદાર તાળીઓના ગડગડાટ વચ્ચે આવે છે મિત્તલબેન લેવા.